નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે એક એવો ટોપિક લઈને આવ્યા છીએ જે સામાન્ય રીતે તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક્ઝામના બસ 2 થી 3 દિવસ પહેલા તૈયાર કરતા હોય છે. ટોપિકનું નામ છે સ્પેસ ટેકનોલોજી. સ્પેસ ટેકનોલોજી એક એવો વિષય છે જે હવે ફરજિયાત દરેક એક્ઝામમાં આવે જ છે. તો એક્ઝામના એક અઠવાડિયા પહેલા તૈયાર કરતા પહેલા ચલો અત્યારથી આપણે એને શાંતિથી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ. આજે આપણે એની હિસ્ટ્રી અને થોડું ઇન્ટ્રોડક્શન જોઈશું. સ્પેસ ટેકનોલોજીમાં તમને બધાને એટલું ખબર હશે કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. તમને બધાને ખબર હશે કે પ્લેન ટ્રોપોસ્ફિયરમાં ઉડે. હવે એમાં એક રેખા આવે છે, કર્મન રેખા. સમયના બગાડતા સીધા ટોપિક પર આપણે શરૂ કરીશું. કર્મન રેખા સમુદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈએ આ રેખા આવેલી હોય છે, જે કાલ્પનિક રેખા છે. તેની ઉપરનો ભાગ સ્પેસ ગણવામાં આવે છે. કર્મન રેખા જે મિઝોસ્ફિયર અને થર્મોસ્ફિયરની વચ્ચે આવેલી છે. પહેલો પ્રશ્ન એ, સમુદ્રની સપાટીથી 100 કિલોમીટર ઊંચાઈએ આવેલી રેખા કઈ છે? કર્મન રેખા. કર્મન રેખાની ઉપર વાળો ભાગ એટલે સ્પેસ. અવકાશ. અવકાશ સંબંધિત મુખ્ય આંતરરાષ્ટ્રીય કરારને શું કહેવાય? જ્યારે યુએસએસઆર એટલે કે સોવિયત યુનિયને પ્રથમવાર સ્પુટનિક છોડ્યો તે પછી આંતરરાષ્ટ્રીય કરાર શરૂ થયા. આઉટર સ્પેસ ટ્રીટી જે 27 જાન્યુઆરી 1967માં હસ્તાક્ષર થયો અને 10 ઓક્ટોબર 1967 થી અમલમાં આવ્યો. જેમાં તે વખતે પણ 115 જેવા દેશોએ અનુમતિ આપી હતી. શું હતી તેની મુખ્ય જોગવાઈઓ? તે વખતે મુખ્ય જોગવાઈઓ હતી અવકાશની માલિકી કોઈની નહીં, એટલે કે કોઈ દેશ ચંદ્ર કે અન્ય ગ્રહો પર માલિકીનો દાવો કરી શકતો નથી. શાંતિપૂર્ણ ઉપયોગ. અવકાશનો ઉપયોગ માત્ર ને માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે થવો જોઈએ. પરમાણુ હથિયારો પર પ્રતિબંધ. અવકાશમાં પરમાણુ હથિયારો કે વિનાશકારી હથિયારો મૂકવા પર પ્રતિબંધ. જવાબદારી. જો કોઈ દેશનો અવકાશયાન બીજા દેશને નુકસાન પહોંચાડે તો તે દેશ જવાબદાર ગણાશે. અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા. અવકાશ યાત્રીઓને માનવજાતના દૂત માનવામાં આવે છે અને તેમની મદદ કરવી ફરજિયાત છે. તો આપણે ભારતનું શરૂ કરીએ. ભારતની હિસ્ટ્રી સ્પેસ ટેકનોલોજીમાં સૌ પ્રથમ 1920માં ભારતીય વૈજ્ઞાનિક હતા શિશિર કુમાર મિત્ર અથવા S.K. મિત્રાએ ભારતમાં સૌપ્રથમ આયનોસ્ફિયર પર પ્રયોગાત્મક અભ્યાસ શરૂ કર્યો. આયનોસ્ફિયર પર પ્રયોગાત્મક અભ્યાસ શરૂ કર્યો. તે પછી તે વખતે તેમની સાથે આવ્યા વિક્રમ સારાભાઈ. તેમણે વિચાર્યું કે સ્પેસ ટેકનોલોજી એ ભારતનો એક અગત્યનો મુદ્દો હોઈ શકે છે ભારતના આગલા ઉજ્જવળ ભવિષ્ય માટે. આ તે વખતે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ એક થિંક ટેન્ક હતું. તેનું કોઈ ફોર્મેશન નહોતું, તેનું કોઈ ડ્રાઈવ નહોતું. તે વખતે તેના 2 મેજર ઓબ્જેક્ટિવ હતા જે વિક્રમ સારાભાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યા કે આપણે સ્પેસનો ઉપયોગ ફક્ત શાંતિ માટે કરીશું અને બીજું સ્થાપના કરવી ઇન્ડિયા પોતાના અલગ ઇન્ડિયન રિસર્ચ સ્પેસ ડેવલપ કરે, ભારતે કોઈ બીજા પર નિર્ભર રહેવું ન પડે. આ જોઈ શકો છો, આ ચિત્રમાં એક બાજુ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે અને બીજી બાજુ છે ડોક્ટર હોમી જહાંગીર ભાભા. આ બંને મહાન વ્યક્તિ એક જ રૂમમાં બેસતા અને પોતાના કોવર્કર સાથે કામ કરતા. તે વખતે સાઉથ ઇન્ડિયામાં ટ્રોમ્બેમાં અંગ્રેજોને એક જગ્યા દેખાઈ અને તેમણે કીધું કે આ જે જગ્યા છે થુંબા, તેના માટે સેટેલાઇટ લોન્ચ કરવા માટે આઈડિયલ જગ્યા છે. તેમણે તેવું કીધું. કેમ કે આ જગ્યા પર ઓછા ફ્યુલમાં સેટેલાઇટ સરળતાથી ઉપર જઈ શકે છે
પછી વિક્રમ સારાભાઈએ લોકોને સમજાવવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે તે વખતે ઈસરોનું ફોર્મેશન નહોતું, ના ઇન્ડિયન સ્પેસ રિસર્ચનું કોઈ ફોર્મેશન હતું, અને તે વખતે આપણે અનાજ ઇમ્પોર્ટ કરતા, ગરીબી હતી, બેરોજગારી હતી, ભાગલા પડીને હમણાં જ આપણે છૂટા પડ્યા હતા. પછી તે વખતે શું થતું કે જે થુંબા છે ત્યાં દુનિયાની સ્પેસ એજન્સી ભારત આવતી અને થુંબાથી પોતાના સેટેલાઇટ લોન્ચ કરતી. આપણા વૈજ્ઞાનિકો શું કરતા? આપણા વૈજ્ઞાનિકો પાસે કોઈ ટેકનોલોજી હતી નહીં, તે તેમની પાસેથી શીખતા. 1962માં ઇન્કોસ્પાર્કની રચના થઈ. ઇન્કોસ્પાર્ક શું છે? ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, ભારતની પ્રથમ સ્પેસ સંસ્થા હતી. સાથે સાથે વિક્રમ સારાભાઈએ શું કર્યું? આઈએસઆરપી. આઈએસઆરપી એ શું છે? આઈએસઆરપી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ. જે એક વિચાર હતો, જે એક થિંક ટેન્ક હતું, તેને સ્વરૂપ આપવાનું શરૂ કર્યું. 1962માં ઇન્કોસ્પાર્કની રચના થઈ, જે ભારતની પ્રથમ સ્પેસ સંસ્થા હતી, અને આ ભારત ગવર્મેન્ટ હસ્તક હતી. પછી વિક્રમ સારાભાઈએ આઈએસઆરપીને તેની સાથે જોડ્યો, તેને એક વિચાર હતો, તેને સ્વરૂપ આપ્યું, અને 1969માં ઈસરો એટલે કે 15 ઓગસ્ટ 1969માં તેનું નિર્માણ થયું. તેના 1-2 વર્ષો સુધી તેને બિનજરૂરી એડમિનિસ્ટ્રેટિવ કામ સોંપવામાં આવ્યા. તે રિસર્ચ પર ફોકસ નહોતું કરી શકતું ઈસરો, તેથી તેને તેના એડમિનિસ્ટ્રેટિવ અને પેપરવર્કમાંથી બહાર કાઢવા માટે 1972માં એક ડિપાર્ટમેન્ટ બનાવાયું, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને તે વખતે પીએમના કંટ્રોલમાં રાખવામાં આવ્યું, જવાહરલાલ નહેરુના. તે પછી 1992માં પ્રથમવાર અંતરિક્ષ નામની કંપની બની, જે ઈસરોનું માર્કેટિંગ વિંગ હતી, અને ભારત સરકાર દ્વારા ખરીદેલી હતી. અને અંતરિક્ષ નામની કંપની એ પ્રથમ પ્રાઇવેટ કંપની હતી. ઈસરોનું માર્કેટિંગ વિંગ હતી 1992માં. તે પછી 2019માં બનાવાયું NSIL, એટલે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. આ ઈસરોના બધા કોમર્શિયલ કામ કરતું. આપણે 2019 પહેલા પોતાના અમુક ફેક્ટરી પ્રોડક્શન સ્ટાર્ટ કરી દીધેલા. આપણે અમુક દેશ જોડે કામ પણ સ્ટાર્ટ કરેલું, જે વિકસિત નહોતું. 2020માં બન્યું ઇનસ્પેસ. ઇનસ્પેસ તે બન્યો, એનો મોટો એ હતો કે અમેરિકા છે, તો અમેરિકામાં નાસા ફક્ત 10% સ્પેસનું કામ કરે છે. બાકી તેનો મેજર રોલ એલોન મસ્કની કંપની, જેનું નામ તમે જણાવજો. અને હાલ એમેઝોન પણ ઈસરોની જેમ, નાસાની જેમ પોતાના પ્રાઇવેટ સેટેલાઇટ લોન્ચ કરે છે. તેથી ભારતને પણ લાગ્યું કે તેમણે બી પોતાની પ્રાઇવેટ સેક્ટર કંપનીઓને સપોર્ટ કરવો જોઈએ, જેથી સ્પેસ એન્જિનને સપોર્ટ ચાલુ કરવા માટે ઇનસ્પેસની રચના થઈ 2020માં. 2021માં આઈએસપીએની રચના થઈ. એ શું છે? ઇન્ડિયન સ્પેસ એસોસિએશન. એ પણ પ્રાઇવેટ સ્પેસ એજન્સીને સપોર્ટ શરૂ કર્યો. તમારો 2 થી 3 મિનિટ લઈશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેની સાથે સાથે હું કરંટ અફેર, હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન, સાયન્સ, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, ગુજરાત કલ્ચર બધા વિશે વિડીયો બનાવું છું. મારો કન્ટેન્ટ જોજો, તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. આ હતી થોડી હિસ્ટ્રી. હવે આપણે થોડા ટર્મ જોઈ લઈએ જે એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે છે. એસ્ટ્રોનોટ. એસ્ટ્રોનોટ શું છે? કેરમન રેખા. યાદ છે શરૂઆતમાં આપણે વાત કરી કેરમન રેખા 100 કિલોમીટર, બરાબર? તો 100 કિલોમીટરની ઉપરનો ભાગ જે સ્પેસ કહેવાય, તેમાં મુસાફરી કરે તેને એસ્ટ્રોનોટ કહેવાય. અને એરોનોટ્સ જે કેરમન રેખાથી નીચેનો ભાગ છે, એરોનોટ્સ કેરમન રેખાથી નીચેનો ભાગ જે સ્પેસ કહેવાય નહીં, જેને આકાશ કહેવાય, તેમાં મુસાફરી કરે તેને એરોનોટ્સ કહેવાય. યાદ રાખજો, એસ્ટ્રોનોટ એટલે કેરમન રેખાથી ઉપરનો ભાગ જે સ્પેસ કહેવાય તેમાં મુસાફરી કરે તે, અને એરોનોટ્સ એટલે કેરમન રેખાથી નીચેનો ભાગ જે આકાશ કહેવાય છે તેમાં મુસાફરી કરે તે. ટર્મ્સ લેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોસ્મોલોજી અને એક્ઝોબાયોલોજી પ્રીવિયસ યર પેપરમાં પૂછાઈ ગયું છે. તો
તો બહુ વધારે ચાન્સ છે કે તેને રિલેટેડ ટર્મ સ્પેસ ટેકનોલોજીની તે પૂછાઈ શકે. તો જોઈ લઈએ થોડી ટર્મ. કોસ્મોલોજી, જે બ્રહ્માંડની ઉત્પત્તિ, રચના અને વિકાસ વિશેનું વિજ્ઞાન છે. ડાર્ક મેટર શું છે? દેખાતું નથી પણ તેની ગુરુત્વાકર્ષણ શક્તિથી બ્રહ્માંડને બાંધી રાખે છે તેવું દ્રવ્ય છે. એક્ઝોબાયોલોજી શું છે? પૃથ્વી બહાર ક્યાંક જીવન છે કે નહીં તેની શોધ અને અભ્યાસ છે. એક્ઝોપ્લેનેટ શું છે? કે સૂર્ય સિવાયના તારાની આસપાસ ફરતા ગ્રહોને એક્ઝોપ્લેનેટ કહે છે. હા, પણ પ્રીવિયસ યર પ્રશ્નોમાં પૂછાઈ ગયો છે કે ગોલ્ડીલોક ઝોન શું છે? ગોલ્ડીલોક ઝોન એવો છે કે તારાની આસપાસનો એવો વિસ્તાર જ્યાં તાપમાન બિલકુલ યોગ્ય હોય અને પાણી પ્રવાહી સ્વરૂપે વહી શકે. તેનું ઉત્તમ ઉદાહરણ છે અર્થ. મંગળ પર પ્રોસેસ ચાલુ છે. ગોલ્ડીલોક ઝોન એ જ હેબિટેટલ ઝોન. ટૂંકમાં સમજી લઈએ, તારાની આસપાસનો વિસ્તાર જ્યાં તાપમાન મધ્ય હોય, ગ્રહ પર પાણી પ્રવાહી સ્વરૂપે રહે અને જીવન માટે જરૂરી પરિસ્થિતિ ઉપલબ્ધ રહે. પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આપણે વાત કરી, સોવિયત સંઘ સ્પુટનિક 1 4 ઓક્ટોબરમાં 1957 ના રોજ. તે પછી અમેરિકા દ્વારા સૌપ્રથમ હતો એક્સપ્લોરર 1. સાલ નહીં પૂછાય. અમેરિકા દ્વારા સૌપ્રથમ ઉપગ્રહ કે તો એક્સપ્લોરર 1, કારણ કે બધાને ખબર છે કે સ્પુટનિક 1 એ સોવિયત સંઘ દ્વારા છે. તે જ રીતે યુનાઇટેડ કિંગડમ દ્વારા પ્રથમ ઉપગ્રહ છે એરિયલ 1. ચાલો ભારતની વાત કરીએ. આ બાજુના ચિત્રમાં જોઈ રહ્યા છો, સ્પુટનિક 1 સોવિયત સંઘના વૈજ્ઞાનિકો દ્વારા કેવી રીતે પ્રક્ષેપણ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ. તારીખ હતી 19 એપ્રિલ 1975. પ્રક્ષેપણ સ્થળ હતું કાપુસ્તીન યાર, વોલ્ગોગ્રાડ, રશિયા. રોકેટનું નામ શું હતું? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રોકેટનું નામ હતું કોસ્મોસ 3M. કક્ષામાં સમયગાળો કેટલો કાઢ્યો હતો? આપણો પ્રથમ આર્યભટ્ટ હતો, તેને 17 વર્ષ સુધી પૃથ્વીની કક્ષામાં રહ્યો અને 1992માં વાતાવરણમાં પ્રવેશ કરીને નાશ પામ્યો. તે પછી વર્લ્ડ લેવલની એક યુનાઇટેડ નેશન દ્વારા કમિટી બનાવવામાં આવી જેનું નામ હતું કોપસ. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. કમિટી ઓન ધ પીસફુલ યુઝિસ ઓફ આઉટર સ્પેસ, જેનું સંચાલન કરે છે UNOOSA, યુનાઇટેડ નેશન ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર. મુખ્ય કાર્ય શું છે કોપસના? અવકાશ કાયદો બનાવો, શાંતિપૂર્ણ સહકાર, અવકાશમાં પર્યાવરણ અને સુરક્ષા જાળવી રાખવી, અવકાશ પ્રવેશ માટે સમાન હક. આગળ પણ આપણે આ વાત કરી ગયા છીએ. પ્રીવિયસ યરમાં કેટલાક પ્રશ્નો પૂછાઈ ગયા છે, તે પરથી આપણે ચેક કરી લઈએ. કોપસ કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? UNOOSA. કોપસ કઈ વર્ષમાં સ્થાપિત થયું? 1959. કોપસની બેઠક ક્યાં થાય છે? વિયેના, ઓસ્ટ્રિયા. કોપસનું મુખ્ય ઉદ્દેશ શું છે? અવકાશનો શાંતિપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવો. આ એક હિસ્ટ્રી અને ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. હજુ આગળ ઘણા કેટલા પાર્ટ બનશે ખબર નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.